સુરતના માન દરવાજા વિસ્તારમાં સગા પિતાએ 14 વર્ષની દીકરી સાથે 2 વાર બળાત્કાર ગુજાર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા પિતાના પવિત્ર રિશ્તા ઉપરથી વિશ્વાસ ઉઠ્યો છે. સલાબતપુરામાં સગા પિતાએ 14 વર્ષીય દીકરી પર 8 કલાકમાં 2 વખત બળાત્કાર ગુજાર્યો હતો અને 13 વર્ષીય દીકરીની છેડતી કરી છે. પોલીસે ગુનો દાખલ કરીને નરાધમ પિતાની અટકાયત કરી હોવાની માહિતી મળી છે. સલાબતપુરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર માન દરવાજા વિસ્તારમાં પરિવારમાં પત્ની ઉપરાંત 2 દીકરા અને 2 દીકરી છે. તેમાં મોટી દીકરી 14 વર્ષીય અને 13 વર્ષીય દીકરી ધોરણ 9માં અભ્યાસ કરે છે. 8 મહિના પહેલા પિતાએ તેની બંને દીકરીઓના શરીરે હાથ ફેરવીને બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારે બંનેએ માતાને ફરિયાદ કરી હતી, પરંતુ માતાએ તે ફરિયાદને ગંભીરતાથી લીધી ન હતી અને પતિને આવું ફરી નહીં કરવાની સલાહ આપી હતી. 2 દિવસ પહેલા પિતા એની મોટી દીકરીને એક દરગાહ પર લઈ ગયો હતો. ત્યારે પણ રસ્તામાં તેની સાથે છેડતી કરી હતી. પછી ગત રાત્રે 12:01 દરમિયાન મોઢું દબાવી બળાત્કાર ગુજાર્યો હતો અને સવારે 8 વાગે બીજી વખત બળાત્કાર ગુજાર્યો હતો તેમજ નાની દીકરીની છેડતી કરી હતી. સવારે નાની દીકરીએ માતાને ફરિયાદ ન કરતા મોટા બહેન ફરિયાદ કરી હતી. બપોરે બંને બહેનોએ પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ કરી હતી. પોલીસે ગુનો દાખલ કરીને આરોપી પિતાની અટકાયત કરી હતી.